બે માણસ ઝઘડતા હતા. અને હવે તો હું વીઆઈપી માણસો બાંધે ને એ છીપીને બાંધે, ઓલું ધડાધડી વાળું નહીં. હા, કેવલ હામાં બોલતા હોય, તમે છાવ કૂતરા જેવા છો. ઓલી કે ઓલો ભાઈ એમ કે તું પણ કૂતરી જ છે ને. નહીં, તમે કૂતરા જેવા છો. નહીં, તું પણ કૂતરી છે. તા છોકરા સાંભળી ગયા. એ કે હે પપ્પા, તો અમે તો ગલુડિયા ને. અરે બે માણા બેઠેલા ને એમાં નવી હારી ફિલ્મ આવી, લાલો, કૃષ્ણ સદા સહાય. એટલે એની પત્નીને કીધું હાલ ને લાલો જોઈ આવીએ. તેની પત્ની કહે પાછા છોકરા હારે હોય તો જોવાની મજા ન આવે, એવો સીન આવ્યો હોય ને તો. એવો સીન તો હોય જ ને, વાલ કરવાનો. કેવી વાત કે નાખી દે. ઓહો ના બાધે ઓલો રિક્ષા વાળા હું નથી આવતી. હા તો પછી દરેક વસ્તુ બાંધણી માં ચાલુ થાય ભાઈ. પણ એનો ભરોસો હતો કે આને દ્વારકા વાળો સહાય કરશે. મેં જોયું નથી આખું, ખાલી ટેલર જોયા છે. પણ એ કે હાલ ને જાય જોવા, પણ કે છોકરાઓને આપણે એકલા જાય તો કાંઈ વાંધો નહીં. બાળકો આગળ ખોટું બોલાય. બે છોકરા બેઠેલા, છોકરાઓ જેમાં માઇક વાળા ભાઈ બેઠા એમ. આજ પણ ઘણા વર્ષે પહેલી વાર કોક સામું બેઠું આમ. હા, આ બધું આમ જોયું ને, મને આમ તેજ ખુલ્લું હોય તો જામે. અહીં સાઈડમાં ઊભા કરી ગયો, સ્ટેન્ડ મારી, મજા આવે. અને આમ આપણી પડખે બેઠા હોય ને તો આમ વાતો કરી લાગ્યા હોય. અમને એમ થાય કે તમે ગોર કરવા આવ્યા એ બેઠા છે. એટલે છોકરાઓને કીધું બેટા કે હા પપ્પા, અમે છે ને બેટા, અમે માડીને ત્યાં કથા છે સત્યનારાયણ ભગવાનની, તો બેટા અમે ત્યાં જઈએ છીએ. તો 20 મિનિટ જતા, 20 મિનિટ આવતા, અને 2-2.5 કલાક ત્યાં સત્સંગ કરશું. એટલે બેટા 3-3.25 કલાક જેવું થશે. એટલે તમે ઘરે શાંતિથી રહેજો, અમે જી આવી. ઓકે પપ્પા, તમે સત્યનારાયણ ભગવાનની કથામાં જાઓ. એ કઈ નીકળી ગયા. પછી આ બે ટાબરિયા બેઠેલા મોટા, હા 3-4 કલાક તો મમ્મી પપ્પા આવવાનું નથી કે ના, હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. લાલો ઇન્ટરવેલ પીડ્યું ને બાપા, સામે સોફે છોકરા બેઠેલા, જબ લાઈટું થઈ હતા. એટલે ટાબરિયા તમે હતા કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. એક છોકરાએ એ બાપાને કીધું, એ કે પપ્પા કહા, નેતામાં ને પત્નીમાં જાજો ફેર નહીં. કે પણ તારા ક્યાં જે લગ્ન છે? ભલે ને લગ્ન ના થયા, પણ મારા મમ્મીના તમારા બેયના હું ધંધા જોતો હોઉં ને. નેતામાં સ્ત્રીમાં જાજો ફેર નહીં. કે કેમ? કે નેતા તે આપણે પસંદ કરીએ છીએ અને કન્યા આપણે જ પસંદ કરીએ છીએ ને પપ્પા. કા તા ગોલા ચૂંટણી પછી જવાબ નથી આપતા, ના લગ્ન પછી જવાબ નથી આપતા. બે હગા માયસી આવ્યો એવું લાગે. બોલો, આવું તો નાના નાના બાળકો મીડ્યા તારણ કાઢવા. આને કેટલો ભરોસો હશે કે એકલા હાથે 16 વર્ષ પહેલા આ મંદિરને એમ કહેવાય શિલારોપણ થઈ જાય, અને 16 વર્ષ પછી આ 16 કળાએ આવું સંપૂર્ણ માર્બલનું મંદિર બને. આનાથી બીજો ભરોસો કોને? એને ભરોસે આપણે હાલી જવાનું હોય કે જો એને આવું થતું હોય તો આપણે થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ નરી સત્યની વાત છે બાબુ. એક મહાત્માજી નીકળ્યા ને એટલે ગામમાં હોય, એમાં 2-5 જણા એવા હોય. એટલે કીધું કે ઓ બાબા, કે જી બેટા, કિતના વર્ષ હો ગયા તમારા? કે બેટા અમારા 80માં વર્ષ હાલતા હે. એમ વાત નહીં હે બાપા, આ ભેખ પહેરે એને કેટલા વર્ષ ચાહે? કે 20 वर्ष का था और गुरुजी मिल गए तो 60 साल हो गया बेटा. 60 वर्ष थी बापू छो क्या भगवान मिल्या?
પૂછ્યો પ્રશ્ન, ભગવાન મળ્યા તમને? કે ના બેટા, भगवान का नाम सुना है, भगवान मिला नहीं। तो भगवान नहीं मिला ने 60 वर्ष काट ना किया तो हवे पाछो लेंगो પહેરજો ને હવે હું ઈ કેમ? ત્યારે સંતે જવાબ આપ્યો, ઈ મને મળે કે ન મળે ઈ મને ખબર નથી, પણ એને ખબર છે કે હું એનો ભેખ પહેરીને આટા મારું છું, ઈ મને ભરોસો છે। અર્થાત કે એવું હોય કે હા, અને પછી એને દાખલો દીધો બાપુ કે સાંભળેલા બેટા, તમારા ગામમાં ચોર આવે, જેના ઘરે ચોર ગયો હોય એનો કૂતરો જાગી જાય અને એ ચોરને ભાહે એટલે ચોર ભાગે તો એની પાછળ આ કૂતરો દોડશે કે હા, અને એનો ભસવાનો અવાજ સાંભળી અને ગામના તમામ કૂતરા ભસતા ચાલુ થઈ જશે કે હા, પછી એ દોડ્યો છે એની વાહે ગામના કૂતરા દોડીને જશે તાકે હા, તાકે ચોર જોયો કોને? તાકે ગરધણીના કૂતરાએ, બીજા કૂતરા આવે તાક બીજા તો આનો ભાહવાનો અવાજ સાંભળ્યો એટલે ભાહે છે, તાક શું કામ ભાહે છે? તાક ઈ ગરધણીનો કૂતરો ભેહો એટલે। ત્યારે કહે છે સંત કે એક શ્વાનને એના શ્વાન ઉપર, એક કૂતરાને એના કૂતરા ઉપર ભરોસો છે કે અમારો ખોટો ભહે નહીં, તો હું સાધુ થઈને મને મારા સાધુ ઉપર ભરોસો ન, એક સવારા બાપાને મળ્યો છે તો અમને મળશે, પ્રવીણ માળીને માં મળ્યા છે તો અમને મળશે, અમને અમારા પૂર્વજો ઉપર ભરોસો છે, એને મળ્યા એટલે આપણે મળ્યા વગર રહેશે। આ જેને ભરોસો હોય। નહીતર એક બાપા બેંકમાં ગયા, બપોરનું ટાણું હાલીને ગયા બાપા બેંકમાં, ગરમી એવી, ત્યાં પહોંચ્યા ને તો ત્યાં લાઈટ વહી ગયેલી, જનરેટર બંધ, એટલે બેંક મેનેજરે હાવ આવા બાળેટા તાજા તાજા જે બેંક મેનેજર આવેલા હતા એને ગરમી થઈ હતી, એને કોટ સીટવા મૂક્યો અને એ બહાર આમ શર્ટના બટન થોડા ખોલીને બહાર ખાતા હતા, હાવ જમાડાવ્યા, અને બાપા આવીને સીધા બાકડે બેઠા ને સામે પાણીના માટલા ભરેલા, એટલે બાપાને ખબર નહીં કે આ મેનેજર છે, એને એમ કે કોઈ જમાડો ઉભો, હે છોકરા પાણી લાય, પાણી લે, પાણી અંબાય બેટા। ઓલા મેનેજરનો મગજ ગયો કે આ પટાવાળા સમજે મેનેજર શું, એટલે ખીજાઈને બોલ્યો કે બાપા તમારે છે પી લો, તો બાપા ખીજાડા, અરે જવાન દીકરો થઈ ના પાડે, શરમ નથી લાગતી, વડીલોને ના પાડે છો, ભરી લે। સાહેબ નહીં છું, એ ક્લાસ 1 અધિકારી એટલે વિવેક તો એમાં ખૂબ હોય, એટલે કાંઈ વાંધો નહીં, બાપા છે ને એટલે પાણીનો લોટો ભરી આવ્યા, તે બાપા એ લોટે જ મોઢું ધોયું, હાલે હાલે ભરતા ભરતા પાછું ભલે કોગળા કરીને પાછું અડધું પીધું ને પાછું ઘડીક માથામાં થાબડ્યું, જાજા ભરતા ભરતા એ પાછો પગે ઓલા થોડાક ગરમ હતા તે પગ ધોયા ને મોઢું પાછું ધોઈને ગલાસ આપી દીધું, હાલે હાલે મારો દીકરો ધન્યવાદ હો બેટા, ભગવાન તારું અભિરે ભરશે। થોડીક વાર થઈ ત્યાં લાઇટ આવી ગઈ, સાહેબનો રૂમે ટાઢો થઈ ગયો, એટલે સાહેબે રૂમમાં ગયા, એના ઓફિસમાં ગયા, કોટ બોટ પહેરી કમ્પ્લીટ થઈ, ખુરશીએ બેઠા, મુલાકાતીઓને બોલાવતા હતા, ને એમાં બાપાનો વારો આવ્યો, અને બાપા જેવા ઓફિસમાં ગયા ને બાપુ તો જેની પાસે પાણી મગાવેલું એ જ હામાં બેઠેલા ખુરશી, અને બાપાને પરસ્યો વળી ગયો, કાલે નમસ્તે સાહેબ, નમસ્તે બાપા, બેસો બેસો, હું આવ્યા લોન લેવીશ, એમ હપ્તા ભરશો? એ કે ભરીએ જ ને, તાક માટલાલી પાણી ને ભરી શકતા હપ્તા ભરતા થોડો, બોલો લ્યો આ છે પાણી જાય, આટલામાં ખૂબ ઉપડી ગયો, બોલો આ છે પાણી નથી તમે ભરતા હપ્તા ભરો ખરા, એટલી આળસ છે તમે પછી હપ્તા ભરવા આવો। પણ કહેવાનો મતલબ કે જ્યાં ભરોસો હોય, આજનો કાર્યક્રમ બાપુ મૂળ વાત છે કે આ ભરોસાનો કાર્યક્રમ છે। કેટલા વાગે પૂરો કરીએ નહીં, 11:30 મેં ચાલુ, કેટલા વાગે ચાલુ કર્યું? હા 1.5 કલાક વાત વાતમાં કેમ વહી ગઈ ખબર ન રહી, મારો કહેવાનો અર્થ એ છે। પણ હજી આ ફરમાઈશો તો બાપા એટલી છે કે હજી 2 કલાક કેમ વહી જાય ખબર ન રહે, પણ પછી લઈ લો, બીજા રાઉન્ડમાં પાછું લઈ લો, કારણ કે પિયુષ પાસેથી પણ ગીતોને ફરમાઈશ છે એ લઈ લેશું, પણ મારે ખાસ તો ભાઈ વિનયભાઈ પ્રજાપતિ એમને એકવાર તાળીના ગિરડારથી વધાવો, કારણ કે 20 દિવસથી સતત આ કાર્યમાં પોતે મહેનત કરી રહ્યા છે, અને
એની પોતાની એની ફરમાઈશ છે કે પિયુષભાઈ પાસેથી એમને એક બે ગીતો સાંભળવા છે. અને એટલે તો અમે બાપુને અમે આવ્યા ત્યારે ખાલી એને ગણપતિ વંદના કરીને બાપુ બે ગાઈને એણે પૂરું કર્યું. એનો વિવેક હતો. પણ એની પાસેથી ઘેરો વડલો રે, અને એ પણ આપણા મહામંડલેશ્વર મહંત ઇન્દ્ર ભારતી બાપુએ લખેલું છે ગીત, એની એને ફરમાય છે. એ પણ એની પાસેથી સાંભળશું. અને મને આનંદ બાપુ એટલો છે કે વાતમાં તમારી સામે 1.5-2 કલાક જેટલો સમય લીધો. ચા પીને પછી બાપુ આપણે નોખું આપ બેઠા જ છો. અને એ પછી તમારી જે ફરમાઈશ છે રાવણની જે કાંઈ યુદ્ધની, હા એ બધું પછી તમે જા કહો, જેટલા કહો એટલા વાગ્યા સુધી આપણે અહીંયા બાપા હવે સહી જ તે એમાં કાંઈ નામ તમે બેહવાના ને બધા. હા હા, હજી દાંત કરીને ગોઠા વળવી દો. બોલો માયાભાઈ હજી બેઠા જ છે, બરોબર? અહીંયા હા, હજી એટલે આપણે આનંદ કરશું. પણ એ પહેલા આને વિનંતી કરું તાળીના ગડાટથી. પહેલા તો કમલેશને વધાવો તાળીના ગડાટથી. હા, સરસ મજાનું સંચાલન કરે છે. અને પાછો વારા ઘડી એના કલરનું જ કીધા કરે છે. હો બાપુ, વારા ઘડી એનો કલરનું કીધા કરે. પણ ગાંડા તને શું કેવું બારે, એ કૃષ્ણ કાળો હોય ને રાધા ગોરી હોય, અને અમે હદ કશર્યા છે નહીં રાધામાં નહીં કામમાં. હા, એમ જ હોય. એટલે હવે ક્યારે એવું નહીં કહેવાનું. આમ પુરુષ હંમેશા આવા કલરના જ હારા લાગે. એટલે બહેનોને ત્રેક તાર ભાઈ ક્યાંય આટા મારવા ન જાય. ના, કૃષ્ણ કાળો હોય. હા, કાળો એટલે શ્યામ. હા, અને હકીકત કહું, આ દેશ રૂપ જરૂરી છે બાપા, પણ આ દેશ છે ને એકલો રૂપનો દેશ નથી, આ ગુણનો દેશ છે.